टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આપને જણાવી દઈએ કે તરફ પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને આ તરફ પાલનપુરમાં ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે। ગોબરી તળાવના પાણી ખેતરમાં ઘૂસ્યા છે, જેને લઈને 400 થી 500 પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છે, કેમ કે સતત વરસાદના કારણે તળાવની આસપાસના વિસ્તારોમાં તળાવનું પાણી ફરી વળ્યું છે। ગોબરી રોડ પરની હરિનગર સોસાયટી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। કેડસમાં પાણી ભરાવાને કારણે વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાલનપુર જગાણા રોડ પર જે આ ગોબરી તળાવ આવેલું છે તેના દ્રશ્યો બતાવીશ કે આ શહેરભરનું જે અહીંયા પાણી છે એ અહીં આવે છે અને ભારે વરસાદને કારણે ગોબરી તળાવ ઓવરફ્લો થયું છે। ત્યારે આ ઓવરફ્લો થવાને કારણે જે પ્રકારે અહીંયા આજુબાજુમાં રહેતા લોકોના મકાનોમાં પાણી ઘૂસ્યા છે। જો હવે વધુ વરસાદ પડે તો અહીં રહેતા 200 થી 300 જેટલા જે પરિવારો છે તે મુશ્કેલીમાં મુકાઈ શકાય। એક પ્રકારે આ તળાવ છે એ ફાટ્યું કહી શકાય અને આ તળાવ ફાટી જવાને કારણે જે પાણી છે એ લોકોના ઘરોમાં પણ ઘૂસવા માંડ્યા છે। જે પ્રકારે અહીંયા જે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું કે અહીંયા પાણીને કારણે કયા પ્રકારની જે તકલીફ પડી છે। ખાસ કરીને આ જે તળાવ છે તેની પાસે જ રહો છો, શું પરિસ્થિતિ છે ને કેવી તકલીફ થઈ? તકલીફ તો આજે ઘણી છે। ખેતરો જે મશીન જે વાવેતર હતું એ વાવેતરે તણાઈ ગયું છે। વાવેતર તો બિલકુલ રહ્યું જ નહીં, ઘણું નુકસાન થયું છે ને આ તો નુકસાન થાય કે અને હજી તો વરસાદ ઘણો પડશે તો અમારે તો ઘરોમાં પાણી આવશે। જે પ્રકારે જો હજુ વધુ વરસાદ આવે તો જે પ્રકારે શક્યતા છે ત્યારે અહીંયા જે પરિવારો રહે છે તેમને જો વરસાદ આવે તો કયા પ્રકારની તકલીફ પડે? ઘર ડૂબવાની અત્યારની પરિસ્થિતિ શું છે? તળાવ ફાટવાની તરફ આ બાજુ પાણી અમારા ઘર છે ડૂબવાની તરફ શક્યતા છે। કેટલા પરિવારો છે તળાવની આજુબાજુ? અહીંયા તો લગભગ 15 ઘર આવ્યા છે અને બીજા બધા ઘર પાછળ શું છે, શું કેવું છે? અમારા ગોબરી તળાવ મિશન તણાઈ ગયા છે ને અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું, અમારા દૂધી ગવાર બધું તણાઈ ગયું છે। જે અહીંયા જે પરિવારો રહે છે તેમને પણ મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે જો હજુ પણ ભારે વરસાદની આગાહી છે ને જો ભારે વરસાદ પડશે તો અહીં રહેતા 400 થી 500 જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાશે। અતુલ ત્રિવેદી,